31ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ સુસજ્જ થઈ ગઈ છે. સમગ્ર શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ રાત્રિ કોમ્બિંગ હાથ ધર્યું છે અને તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખવામાં આવશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરીજનોની સુરક્ષાની જવાબદારી દાહોદ શહેર પોલીસ ઉપર રહેલી છે. તેને ધ્યાનમાં લઈને શહેર પોલીસના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, હોમગાર્ડ જવાનો, એસઆરપીની ટુકડી તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખશે. સીસીટીવી સર્વેલન્સ, બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ, બ્રેથ એનાલાઇઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં પણ માનવ મહેરામણ ઉમટી પડે છે તેવા સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ પણ કરશે. શહેર પોલીસ દ્વારા અત્યારથી જ શહેરના લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સતત કોમ્બિંગ નાઇટનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં 31ને ધ્યાનમાં રાખીને મહિલાઓની સુરક્ષાને લઈને સી ટીમ પણ સિવિલ ડ્રેસમાં અલગ અલગ પાર્ટીઓમાં અને કાર્યક્રમોમાં ફરજ બજાવશે અને રોમિયોગીરી કરતા શખ્સોને કાયદાનો પાઠ ભણાવશે. રોડ ઉપર ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસના પોલીસ કર્મચારીઓની સાથે હોમગાર્ડના જવાનો સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં જોડાશે. દારૂ પીને અથવા તો દારૂની હેરાફેરી કરતા તત્વોને પકડવાની કામગીરી અત્યારથી જ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આજરોજ દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીની ઉપસ્થિતિમાં એ અને બી ડિવિઝનના પીઆઈ, રૂરલ પોલીસ, મહિલા પોલીસ, એએચટીયુ સહિતની પોલીસ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં અવાવરૂ જગ્યાઓ, કોમન સેન્સિટિવ જગ્યાઓ, બસ સ્ટેશન જેવી જગ્યાઓ ઉપર પોલીસની સાયરન વગાડતી ગાડીઓ નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જેમાં ઘણી જગ્યાઓ ઉપર પોલીસે ટ્રાફિક નિયમનને લઈને મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરી હતી. સાથે જ ગુનેગારોમાં ડર બેસાડવા માટે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આગામી 31ની ઉજવણીના આગોતરા આયોજન મુજબ પોલીસની આ કાર્યવાહી ચાલુ રહેશે. તેને લઈને આજે પોલીસના કાફલાએ રાત્રિ કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આજરોજ દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, ગુનેગારોમાં એક ખોફનો માહોલ બને, એનસીઆર છે એમને ચેક કરવામાં આવે, બસ સ્ટેન્ડ, અવાવરૂ જગ્યાઓ, કોમન સેન્સિટિવ જગ્યાઓ એમને પ્રોપર ચેક કરવામાં આવે. એ માટે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, મહિલા, એચટીયુ તથા વિવિધ બ્રાન્ચોની સ્ટાફના માણસો સાથે દાહોદ શહેરમાં આજરોજ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટની પણ કામગીરી કરવામાં આવી છે. એમસીઆર કાર્ડ કે અમુક હિસ્ટ્રી છે એમને પણ ચેક કરવામાં આવેલા છે. અમુક જગ્યાઓ જેમ કે બસ સ્ટેન્ડ છે, તળાવ વિસ્તાર છે કે અવાવરૂ જગ્યાઓ છે એ પણ ચેક કરવામાં આવી છે. કોમન સેન્સિટિવ વિસ્તાર, મિક્સ વસ્તીધારા વિસ્તાર, આ તમામ જગ્યાઓ ચેક કરી છે અને પ્રોપર કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેના થકી લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ બને અને કાયદો વ્યવસ્થામાં એક સારું પરિણામ મળે.